સરસ્વતી વિદ્યા મંદિર એ કોઈ મકાન નથી જેમાં સમય આવ્યે સમારકામ કરીને ઇન્ટરનેશનલ હબ બનાવી શકાય. આના દરેક બ્લેકબોર્ડ પર મા શારદા સૌથી પહેલાં લખાય છે. અને શું ખોટું છે વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષામાં ભણાવવામાં? આમ પણ જે શબ્દ બાળક પહેલાં સાંભળે છે એ જ તો બોલે છે. મા, બા, દાદા, આ બધા ઉદ્ગાર જ આપણામાંના સૌએ કોઈએ કર્યા હશે. ક્યારે કોઈનું બાળક સૌથી પહેલાં થેન્ક યુ કે સોરી બોલ્યું છે? તો પછી જો કોઈ વિદ્યાર્થી થોયોરામને પ્રમેય કહે તો એ ગણિતનો સિદ્ધાંત ખોટો સમજ્યો છે એમ કહેશો? આર્યભટ્ટે ગણિતના આધાર સમા શૂન્યની શોધ પણ અંગ્રેજીમાં તો નહોતી જ કરી. અને હું પણ મારા વિદ્યાર્થીઓને કર્ણાની સ્થાને કર્ણ અને અર્જુનાની સ્થાને અર્જુન જ બોલાવવા માંગુ છું. જ્ઞાન એ કોઈ ભાષા નથી. જ્ઞાન તો પ્રકાશ છે જે પોતાની માતૃભાષામાં વધારે ઝળહળી ઉઠે છે. બસ આટલું જ કહેવા માંગીશ.